નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, તમને ખ્યાલ હશે દિવ્યાંગો માટે ગુજરાતના જીએસઆરટીસી એટલે કે જેને આપણે એસટી ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, આ એસટી ડિપાર્ટમેન્ટની અંદર કંડક્ટરની ભરતી છે એ જાહેર થઈ છે. આ દિવ્યાંગો માટેની આ ભરતી એ ઓફિશિયલ છે, એ જાહેર થઈ છે. પણ એમાં એક પ્રશ્ન તમારા દરેકના મગજમાં હશે, કારણ કે આ ભરતીની અંદર એક કંડક્ટર સર્ટિફિકેટ છે એ માંગવાનું કીધું છે. એટલે કે કંડક્ટર સર્ટિફિકેટ એ હોવું તમારી પાસે ફરજિયાત છે. હવે તમારી પાસે કંડક્ટર સર્ટિફિકેટ છે જ નહીં, તો આ કંડક્ટર સર્ટિફિકેટ કાઢવું તો કાઢવું ક્યાંથી, કેવી રીતે કાઢવું, એના ઉપર એક નાનકડી આખી વાત, પરંતુ એક વખત જાણી લઈએ કે ગુજરાત સરકારના અંતર્ગત જે સરકારી નિગમ કહેવાય એવું ગુજરાત સ્ટેટ એન્ડ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જેને એસટી ડિપાર્ટમેન્ટ કહીએ, એમાં 26,000 રૂપિયાના પગારની સાથે 5 વર્ષ સુધી ફિક્સેશન, 571 જેટલી જગ્યાઓ માટે ભરતી આવી છે. આના ફોર્મ છે એ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને આના ફોર્મ છે એ ભરાઈ રહ્યા છે 16 તારીખથી, એટલે કે 16/9 થી લઈ અને 1 ઓક્ટોબર સુધી આના ફોર્મ છે એ ભરાશે. વિચારો, 16 તારીખથી લઈ અને 1 ઓક્ટોબર સુધી આના ફોર્મ છે એ ભરાવાના છે. ક્લિયર? પદનું નામ છે કંડક્ટર. ઓજસની વેબસાઇટ ઉપર આ ફોર્મ ભરાઈ રહ્યા છે અને ઓફિશિયલ છે ત્યાંથી જ ભરાઈ રહ્યા છે. હવે વાત કે આમાં ફોર્મ કોણ ભરી શકે, તો આની અંદર માત્ર ને માત્ર દિવ્યાંગ ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે, બીજું કોઈ નહીં. સામાન્ય ઉમેદવારો આમાં ફોર્મ ભરી નહીં શકે. અને દિવ્યાંગતામાં કઈ કઈ, તો કે બધી જ. આ દિવ્યાંગતાની અંદર છે ને એનો જે સર્ટિફિકેટ આવે, દિવ્યાંગ લોકો હોય એનું જે સર્ટિફિકેટ સિવિલ સર્જનનું સર્ટિફિકેટ હોય, એ સિવિલ સર્જનનું સર્ટિફિકેટ હોય એ જ સર્જનનું સર્ટિફિકેટની અંદર એ એટલે કે લો વિઝન, બી પ્રકારની દિવ્યાંગતા એટલે હિયરિંગ હેન્ડીકેપ, જેને સાંભળવામાં છે એ પ્રોબ્લેમ હોય એવા, સી એટલે કે જે લોકોમોટર ડિસેબિલિટી હોય, ડી અને ઈ જે મેન્ટલ ઇલનેસ અને મલ્ટિપલ ડિસેબિલિટીઝ હોય એવા. ટોટલ જે છે આ બધાની અંદર આ પ્રકારે જગ્યાઓ છે. આખી જગ્યાઓ છે 571. 571 જેટલી જગ્યાઓ માટે આ આખી વસ્તુઓ છે. હવે અહીંયા લાયકાત છે સિમ્પલ, તો કે 12 પાસ વાળો કોઈ પણ ઉમેદવાર ફોર્મ ભરી શકે. 12 પાસ હોય એના ઉપર તમને આમાં ભરતી છે. અને આની સાથે સાથે તમારે શું જોશે, તો કે તમારી પાસે કંડક્ટરનું લાયસન્સ જોશે. હવે પ્રશ્ન ઉભો થાય, કંડક્ટરનું લાયસન્સ કાઢવું તો કાઢવું ક્યાંથી, અને એની સાથે માંગ્યું છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે આ પ્રકારનો પ્રયાસ કરી રહ્યા છે કે જેની અંદર તમને કોઈ પણ ભરતી છે એના વિશે સંપૂર્ણ માહિતી અને ટુ ધ પોઈન્ટ માહિતી છે એ મળી જાય. તમારા મનમાં જે પણ પ્રશ્નો છે એ સમગ્ર પ્રશ્નોનું સોલ્યુશન છે એ અમે તમને આપી શકીએ. અને આ જ રીતે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ક્યાંથી મેળવવું એના ઉપર પણ અમે એક વિડીયોના માધ્યમથી માહિતી આપી છે. હવે વાત કરી દઉં કે ફર્સ્ટ એડ છે એ દરેક જિલ્લાની અંદર, દરેક જિલ્લાઓના સેન્ટરોમાં એક રેડ ક્રોસ સમિતિ હોય, રેડ ક્રોસ છે એ હોય, અને એ રેડ ક્રોસ છે એમાં જઈ અને તમે કહેશો કે અમારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જોઈએ છે. 7 દિવસની એક તાલીમ હોય, 7 દિવસ માટેની તાલીમની અંદર તમને આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મળી જાય. બરાબર. હવે વાત કંડક્ટરના બેઝિકલી એ બેજની, તો કંડક્ટરનો બેઝિકલી જે બેજ છે એ તમને મળશે. કેવી રીતે મળશે, અરજી ક્યાંથી કરવાની, શું કરવાની, એના ઉપર વિગતવાર માહિતી આપું છું. પણ અહીંયા 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીના એજના ઉમેદવારો છે એ અપ્લાય કરી શકશે અને સાથે સાથે એજ લિમિટમાં છૂટછાટ છે મળવાપાત્ર છે. હવે વાત કે અહીંયા જે છે એ અરજી છે એ કરવી ક્યાંથી, તો કે આની અંદર તમે જે જિલ્લામાં રહેતા હોય એ જિલ્લાની અંદર એક રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે તમારા જિલ્લાઓની અંદર, ગુજરાતની અંદર 34 જિલ્લાઓ છે તો એ મુજબ આરટીઓ ઓફિસ હોય. રેડી? આ આરટીઓ ઓફિસ છે ત્યાં જઈ અથવા તો આરટીઓ ઓફિસમાં ત્યાં જઈ અને તમારે અરજી કરવાની. હવે એમ છતાં ખબર નથી પડતી તો જીએસઆરટીસી જે તમારું એસટી ડિપાર્ટમેન્ટ હોય ત્યાં એક ટ્રેનિંગ સેન્ટર પણ હોય, ત્યાંથી પણ તમને માર્ગદર્શન મળી જશે. પણ અહીંયાથી તમે અરજી કરી શકશો. ત્યાં જઈ અને એક વખત રૂબરૂમાં તમારે કહેવાનું કે મારે જે એસટી વિભાગમાં જે ભરતી આવી છે કંડક્ટરની, એના માટે કંડક્ટર લાયસન્સ જોઈએ છે. આટલું કહેશો એટલે તમને એ ફોર્મ ભરાવશે. આની અંદર ફોર્મ ભરવા માટે 10મા અથવા તો 12મા ધોરણનું માર્કશીટ જોશે, આધાર કાર્ડ અથવા રાશન કાર્ડ અથવા કોઈ ઇલેક્શન આઈડી જોશે, અહીંયા પાસપોર્ટ સાઇઝનો એક તાજેતરનો ફોટો જોશે, અને આરટીઓ દ્વારા જે એક ફોર્મ આપવામાં આવશે એ ફોર્મ તમારે ભરી દેવાનું. એની સાથે સાથે
કોઈ સરકારી હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ છે એ કઢાવી લેવાનું. જે સરકારી, જો પ્રાઇવેટ નહીં ચાલે. અહીંયા જે છે એ સરકારી હોસ્પિટલ હોય તો સરકારી જે સિવિલ હોસ્પિટલ હોય એ સિવિલ હોસ્પિટલની અંદર તમારે આ સર્ટિફિકેટ છે એ મેળવી લેવાનું. ત્યાંથી ફિટનેસ સર્ટિફિકેટ મળે કે ભાઈ તમને કાંઈ બીજું બધું બીમારી જે છે નહીં. બરાબર. પછી તમારે ત્યાં જઈ અને લાયસન્સ માટેનું ફોર્મ માંગી અને ફોર્મ ભરીને ફોર્મ આપી દેવાનું. એક ફી છે એ ભરવામાં આવશે, જનરલી 500 થી 1000 રૂપિયાની આસપાસ હશે. અને આ બધી વસ્તુ તમારે સબમિટ કરી દેવાની. સબમિટ કરો એટલે ત્યારે તમને તો કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે. બરાબર. અને એ પ્રશ્નોના જવાબ આપી અને ત્યારબાદ તમને આવું કંડક્ટર બેજ કહેવામાં આવે અથવા તો કંડક્ટર લાયસન્સ છે એ તમને આપી દેવામાં આવે. તો આવી એક સિમ્પલ પ્રોસેસ છે. આ સિમ્પલ પ્રોસેસ છે એ તમારે ફોલો કરવાની રહેશે. અને આવી રીતે છે એ તમારે કંડક્ટર લાયસન્સ છે, કંડક્ટર, બરાબર, કંડક્ટર લાયસન્સ જે છે એ ફરજિયાત છે. એક વાત ખાસ યાદ રાખજો, ફોર્મ છે એ 1 ઓક્ટોબર 2025 સુધીમાં જ ભરાશે. એટલે આટલા સમયની અંદર તમારે ફોર્મ ભરી લેવાનું રહેશે. એટલે કે તમારું જે એપ્લિકેશન, આ કંડક્ટરની ભરતીને લગતી એપ્લિકેશન, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે. એની બાદ સાથે સાથે કંડક્ટર સર્ટિફિકેટ એટલે કે કંડક્ટરનો બેઝ છે એ તમારે મેળવી લેવાનું રહેશે. આ રીતે તમારું કંડક્ટર છે એની આખી એ પ્રોસેસ થશે. કંડક્ટરનું સર્ટિફિકેટ આ રીતે નીકળશે. દોસ્તો, જો તમે અહીંયા કંડક્ટરની ફોર્મ ભરો છો, કંડક્ટરની ભરતીમાં જે ફોર્મ એપ્લાય કરો છો, તો તમારે એક પરીક્ષા પણ આપવી પડશે. અને એ પરીક્ષા માટે લક્ષ્યમ એકેડેમી તમને હેલ્પ કરી રહ્યું છે ગુજરાતના તમામ દિવ્યાંગોને. લક્ષ્યમ એકેડેમીનો કંડક્ટર સ્પેશિયલ કોર્સ જે અત્યારે જે પડી રહ્યો છે માત્ર 999 રૂપિયામાં. તમે એમ કહેશો સાહેબ અહીંયા તો 1999 રૂપિયા લખ્યા છે, પરંતુ અહીંયા તમારે હેલ્પલાઇન નંબર છે એના ઉપર જઈ અને કૂપન કોડ માંગવાનો થશે. શું? તો કે એની ઉપર તમારે કૂપન કોડ માંગી લેવાનો. જેવો કૂપન કોડ તમને આપે એ નાખી દેશો એટલે આ કોર્સ તમને માત્ર 999 રૂપિયામાં. સાહેબ 999 માં જ શું કામ? અને આમાં શું મળશે? આની અંદર કંડક્ટરને જરૂરિયાત છે તમારા સિલેબસને અકોર્ડિંગ આખું જ મટીરિયલ, લેક્ચર સિરીઝ, બધી જ વસ્તુ છે. ખાલી તમે સાંભળશો ને તોય પાસ થઈ જશો. ઓકે, અહીંયા 100 માર્ક છે અને આ 100 માર્ક માટે તમારે આની અંદર કોઈ એક્સપર્ટ ગાઈડન્સ તો ચોક્કસથી જોશે. બીજી વાત કે આ વસ્તુ અમે ફ્રી જ કરી રહ્યા છીએ. 999 રૂપિયા એટલે જે અમારી ગૂગલ તરફથી સર્વર કોસ્ટ છે માત્ર એ જ લઈ રહ્યા છે. આ અમારો આખો જે કન્ટેન્ટ જે છે એક દિવ્યાંગો માટે ફ્રી અને ફ્રી જ છે. આ અમારી સર્વર કોસ્ટ છે જે અમારે ના છૂટકે તમારી પાસેથી લેવી પડે છે. એટલે દિવ્યાંગ મિત્રો સુધી આ મારો વિડીયો છે ચોક્કસથી પહોંચાડજો. અને હા, કે જો તમે આની અંદર ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો ફટાફટ આમાં ફોર્મ ભરી દેજો. કંડક્ટર લાયસન્સ મેં જે તમને કીધું છે એ જ પ્રકારેથી તમે કઢાવવાની આખી પ્રોસેસ છે તમે કરી શકો છો. પણ યાદ રાખજો કે 1 ઓક્ટોબર સુધી જ ફોર્મ ભરાશે. 1/10 સુધી જ અહીંયા ફોર્મ એ ભરાશે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ કોઈ નવી માહિતી સાથે. પણ તમને ફોર્મ ભરવાથી રિલેટેડ કોઈ પણ સવાલ હોય તો ચોક્કસથી છે નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, તમે એમાં પૂછી શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.